જય દ્વારિકાધીશ, જય વછરાજ. કેમ છો બધા? મજામાં મજામાં જઈ હો. તો આ વ્લોગ આપણે લગભગ 3 અઠવાડિયા પછી આપણો નવો વ્લોગ આવીએ. કેમ કે ભાઈ હમણાં આપણે કોમેડીમાં જાજે ઉતરી ગયા એવું નથી લાગતું હોય છે. કેમ કે હમણાં હે ને ભાઈ આપણે રીલ જ નકરી બનાવી હે. મોટો વ્લોગ છે કે આપણે બનાવ્યો જ નથી. પણ આજે આપણે હે ને મેં થયું કે નાનો તો નાનો ભાઈ નાનો વ્લોગ બનાવી નાખીએ. અને અટાણ આપણે શું કરવા આવ્યા? ભેંસ ચારવા. એટલે કે ભેંસ ચારવાનું આપણે જ બાનું છે. આજે જ ભેંસ તો ઈ ચારે, હું તો રોગો ફોનમાં જ મૂક્યો. અને આપને શું લાગે આપણે રોગી ભેંસ ચારવા જઈએ? ના રે ના. અહીંયા ભાઈ એક નાની એવી છે ને, જો રીલ બનાવવાની હતી. આપણે 2-3 રીલ મજા આવી છે લોકેશન. અને એટલે આજે ભાઈ આખા ખેતરમાં ચરીએ. એટલે આપણે જે અહીંયા છે ને એક રીલ શૂટ કર્યું. અને ઓલે બેન છે ને એ ભેંસ ચારીએ. એટલે આપણે ઘરેથી એમ કે નહીં હું ભેંસ ચારવા જાઉં. અહીંયા હું તો આવીને ભેંસ ચારતો નથી. એટલે આ વ્લોગ આપણે છે ને ઘરે નથી બતાવો. બીજું આ જો બીજી ભેંસ જ્યારે પાડોશની ભેંસ આવી ગઈ ચરવા. આવી એનો વાંધો નથી ભાઈ, પણ બે બાંધે નહીં તો સારું. અને એક ભેંસ વાહે કેટલા જણા જતા? એક હું, એક આ અને 2 બેન વાહ. એટલે 4 જણા એક ભેંસ વાહે. એક ખૂણેથી ભેંસ ભાગી ન લે. ભાગી એટલે ટાંગા ભાંગી જ નાખો. અને એમાં જો બેતા હે ને હજી પડવાના ધંધા રહી ગયા તા. એ ચાલુ છે જો. ઈ ભેંસ આવે તો નહીં તને ખાઈ જાય. આગળ જો ઓલી ભેંસ આવી ને તો કદાચ બે બાંધીએ. ન આવે તો સારું. પછી આવીને તો બાંધ્યા વગર નહીં રહીએ. આપણે સવારે ચારવા આવ્યા હતા, પણ સવારે હે ને આપણે ચારી નચેરી નહીં. પણ આ ભેંસ આવી ને એમાં આપણી ભેંસ ને એમાંથી એકાદી ભેંસ હતી ને એ બાંધી. અને હું અહીંયા બેઠો હતો. બાંધી ને એમાં બાજતી જ્યાં અહીંથી વાહ સુધી ગયો. ટ્રેક્ટરને શીલા દેખાય ને ત્યાં સુધી. અને ભાઈ આ બાંધે પછી ગમે એટલી લાકડી મારીએ ને તો નોખી ન પડે. અને આપણે ભેંસ હજી ઘડીક વાર જ ચારીએ. કેમ કે સવારે આપણે ચારી ગયા હતા. જે ત્યાંથી ચડતી ચડતી હવે સીધી અહીંયા આવી. અહીંથી પછી ઉતરી જાય ક્યાં હેઠે જીણક ગરડા જેવું છે ને ત્યાં જજો. જ્યાં અહીંયા અહીંથી ઉતરીને પછી જો ઓલું ગુંદી દેખાય ને એ ગુંદી હેઠેથી નહીં એવો રસ્તો હે ને ત્યાંથી નીકળીને ઘરે વહી જાય. કા રસ્તામાં ખવડાય છે ને ત્યાં સરી. અને અહીંયા જો આવું પાણી છે અહીંથી. પણ આ વખતે આજે આ બધી નમી ગયું ને એમાં પાણી અહીંથી છલકું હોય છે. એમાં જો હજી આ ખેતરમાં ક્યાંક ક્યાંક ગારો છે. એમાં ગારો નહીં નડે કેમ કે વાવેતર એવું છે ને આટલું ખડનું વાવેતર છે ને વગર બિયારણ આ વાવેતર થઈ ગઈ. આપણે કઈ કરવાનું જ નહીં. એટલે આપણે છે ને હજી એક ભાઈ રીલ શૂટ કરવાની છે ને, પણ કોઈ વાતે મેળ જ નથી આવતો. નક્કી કરીએ અહીંયા ઉતારવી કે માં. એટલે જે મેળ આવે ને તો અહીંયા જ ઉતાર નાખીએ આપણે. એટલે આપણે છે ને એને હાટું જા કરવું જો હા વર વાંગડા. એટલે આપણે આખને જો કહું તમને તો ભાઈ આપણે જે ક્યાં છેડ્યા જાડવે કહેતા હતા ને કે આપણે છે ને વરવાંગડા કરવા જોઈએ રીલ હાટું. અને ભેંસ જો વાં ચરે. હવે એમાં ઓલી ભેંસ બાંધે ને તો અહીંથી ઠેકડો મારીએ તો હાથ પગ ભાંગે. અને નિરાય તો ઉતરીએ ને ત્યાં સુધીમાં તો ભેંસ ના હિંગડા ભાંગી ગયા હોય. પણ તોય આપણે હજી છે ને ઉપર જવું થોડું છે નહીં. જાજુ ઊંચું નથી પણ તોય આપણે વાં લગીને કે ક્યાંક જવું જોઈએ. એટલે જઈએ ત્યાં પેલા. હા ના ખાવા દની. હા હા જો ભાઈ આમાં ડાયરખી ભાંગી ને તો વહીમું થઈ જાય. તો વાંધો નથી, ભાંગે એવું નથી. કેમ કે જે ડાયરખી જાડી છે. ઓલી જ ગઈ અહીંયા દડેથી રમે. હા દડેથી રમવાનો. કાંટા બાટા ઘરી ગયા ને દડામાં
तो खाली हवा निकली जाए का अवाज ज आवे फाट दे ओलो गाड़ी नो ट्यूब टायर नो ट्यूब फाटे फाट अवाज आवे ज अवाज आवे પછી રોહે અહીં દડો ફાટી ગયો આ હજા અહીંથી માંડવી એમ કેવું દેખાય જોયું ને અહીંથી છે ને આપણું ઘર નો દેખાય કેમ કે આપણે છે ને વાહન જ જ્યાં પાંદડા જ્યાં ડાવી જાય આમ થોડુંક ઊંચું કરીએ ને તો હજી દેખાય દેખાય તોય ન દેખાય આપણું ઘર અહીંથી દેખાય જ નહીં લગ આ જા હે ને કઈ ચડતી હતી ઓલા હેઠે આરામથી ત્યાંથી જા અહીંયા લઈ આવે જોજે હવે એમાં જો ઓલી ભેં ભાઈ બીજી ભેં ચડી આવીને બે બાઈ થઈને તો એક સાઈડ જો ભાઈ જેની બીક હતી ને એ જ થયો આ ભેહું ને ગાયું ને બધું અહીંયા આવ્યું જો એ તો ભલે ચરે ભાઈ ખડ છે એટલે આવ્યું પણ બાંધે નહીં ને તો સારું કેમ કે આપણી બહેન જેવા હશે બાંધી ને તો ભાઈ ભેહું વાહે એક તો એ ભેહું જેની એ કોઈ વાહે નથી અને કાંટા કરી ગયો અને આજો એ બધી ભેહું આગળ આ સાઈડ જ જાય એટલે આપણી ભેં ભાઈ બી હે ને રોગી આ કહેવાનું ઝાડવું તાળી કે ને તાળી અમુક ખલેલાનું ઝાડવું કે અમુક તાળિયાનું ઝાડવું કે ને એનું છે ને ભાઈ આના આજે આ તાલા હોય ને આ તાલામાં અણીઓ એવી છે ને ભાઈ કહે જ્યાં અહીંયા લાગી એક હમણાં હાથમાં છે ને હમણાં જ્યાં અહીંયા ક્યાંક લાગી આ રે એટલે આ તો બધી અહીંયા આવી ગઈ હાલો ઘરે પાછું દોયનું દૂધ વેચી આવીને તમને મૂકી જાય એટલે આ દૂધનું કીધું ક્યાં કતરાય એ ભાઈ આ હે ને આમ જા હે ને આગળ કોકનું ખૂંદીએ આ જે વાહે ને જીણકો છોકરો જ છે ભાઈ બનું ભેહું લઈ જાવ દોઈને પાછું દૂધ વેચી આવી ભેહું દોઈને દૂધ વેચી આવી જી મારે વાપરવાના થયા આવી कौन है ये लोग कहां से आते हैं જી મારે આ ભેહું લઈ જાવ હું દોઈ લઈ પછી દૂધ વેચી આવી કા એવું તો નથી લઈ જાવી બસ એ છોકરાને એમ કીધું ને મેં હું બધું દૂધ વેચી આવી આ જો ભેં બાંધવા આવે જો હા જો જ્યાં બે બધું બાંધવાની જ કરી હા ના આ ભાઈ બેનને મેં એમ કીધું ને મેં દૂધ વેચી આવતી કે ના હેઠ ખીજાઈ કે બી ગયો બિચારો જાણે તું હાય છે ને આતંકવાદીને જેમ ભેહું લઈ જવાનો હોય આપણે ભેં કે ઊંઘ તો ઓછીતા નથી લખણ બતાવી જ દઈએ એ વિડીયોમાં ક્યાં બતાવવું આપણી ભેહુંના લખણ નહીં બતાવવાના આપણી ભેહુંના હે ને સારું હોય ને એ જ બતાવવાનું ફોજી હોય ને જો કેવી ખાય જો આવું હોય ને ક્યાંક માથા પસાડતી હોય ને એ નહીં બતાવવાનું વળી વેચવાટાણે હે ને ભાઈ ખોટું થાય હા જો આ ભાઈ બંધ બી ગયો બિચારો મેં એમ કીધું ને કે હું ભેહું દઈને દૂધ વેચી આવી કે ના હેઠ ખી જાય જાણે તો આતંકવાદી જેમ ના હાયચન લઈ જવાનો હોય ભાઈ બંને મેં હાયસન પાછું કીધું મેં શેઠને કહી દેજે બીજા ખેતરમાં સરવા ગઈ એ ભાઈને એમ કે હાયસન લઈ જાય બધી ભેહું ઓલી બાજુ લઈ ગયો એ જવા હોય પણ ભેહું આ બાજુ આવવા જ નથી દેતો નહીં લઈ જાવ સાર સાર તું ને બીવરાવ દીધો ભાઈ ફોટો ફોટો હા ભાઈ એક કઈ નથી હચવાતી ત્યાં એટલી ક્યાં હસવી હા જો કોકના હેઠા ખાતી હોય ને એ ભેં આવે હવે ભાઈ ઓલા છોકરાને મેં ને ભાઈ કહીતા દીધું કે ભેહું લઈ જવા દે પણ એ ભાઈ એવો બી ગયો ને ભેહું પાછી લઈ જાય
આ બાજુ આવવા જ નથી દેતો, ખોટું કહેવાય ગયું એને. રોગી ભેહું ને ભૂખી મારી નાખીએ. એ છોકરો પાછો નથી દેખાતો, તો હરી બોલાવીને કહું. હવે તો આપણી ભેહ અહીંયા આવતી રહે. એને હે ને પેલા આમ હાકી લઈ આપણે હે ને. બાકી આગળ ઓલી ભેહ ભાઈ જરીક બાંધવા આવી હતી ને, તે બી ગઈ, એમાં ભાગીએ ઘરે. ઓહો ભાઈ કાંટો લઈ ગયો. જો 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 ઓલો ભાઈ ભેહું પાછો આવા જ નથી દેતો આ બાજુ. ઘરે જઈને આગળ છે ને હેઠ ને કહે ઓલો ભાઈ ભેહું લઈ જવાનું કહેતો હતો. આજો અહીંયા હુકાઈ ગયેલ ખડ ખાવું પણ માં એવું લીલું ખડ છે ને એ નથી ખાવું. જતા આજે ઓલી ભેહું બધું લઈ ગયો. બીવરાવી એવો દીધો ને ભાઈ, એને ખોટો બીવરાવાઈ ગયો. જા ઈ ભાઈ એ વાર્યો દેખાય. જો ઝૂમ કરું થોડુંક. જા અહીંયા આવતો રે, નહીં લઈ જાવ ભેહું. 4 અરે આવતો રે, ભૂખી મરી જાય ભેહું. હાલ હું ઘરે વહી જવાલ. ચાલ એ ભાઈ ત્યાંથી હાથ ઊંચા કરે. વાંધો ને ભાઈ, આગળ આપણે હમણાં જવું જ છે ને, તો એ હું વહી જઈને પછી કદાચ આવું હોય તો આવીએ. ના આવે તો ભાઈ આપણે હે ને કાંઈ વાંધો નહીં. એ બાજુ ખડ સારું જ છે એટલે ખાહે. ઓલી બે ભેહું જો ત્યાં ખાય એને લેવા નથી આવતો. મેં તો ભેહુંનું કીધું હતું, એનું ક્યાં કીધું? મેં તો એમ કીધું હતું કે હું ભેહું ને લઈ જાય. એને ઉપાડી જવાની મેં વાત નથી કરી, પણ આ તો એ નથી. તો વાંધો નહીં ભાઈ, આ બ્લોગ આપણે હે ને પૂરો કરી દઈ. નાનો બ્લોગ થયો પણ વાંધો નહીં, કેમ કે આપણે હે ને ફોનમાં બેટરી છે ઓછી. અને હવે આપણે હે ને એક નવો વિડીયો આવવાનો છે પ્રેન્ક કોલનો. એ આપણે બહુ જલ્દી આવવાનો. વાંધો નહીં, એમાં જોજો, એમાં મજા આવી છે. એટલે એ વ્લોગ આપણે છે ને બહુ મોટો છે. ના પછીનો વ્લોગ આવશે ને એ મોટો છે, પણ આ પ્રેન્કવાળો વિડીયો જે આવે ને, પ્રેન્ક કોલવાળો, એ જોવાનું ન ભૂલતા. તો વાંધો નહીં, પ્રેન્ક કોલવાળો વિડીયો આવે ને ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો. અને આ વિડીયો કેવોક લાગ્યો જરી કોમેન્ટ કરી દેજો. તો મળીએ હવે સીધા અને પછીના વ્લોગમાં.